અલનીનોના પડકાર સામે સરકાર સજ્જ. અલનીનોને લઈને સરકારની પૂર્વ તૈયારીઓ. પડકારો સામે ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર સજ્જ હોવાની જાણકારી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો ભરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો ભરવા સૂચના. પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદામાં વધારો. પાઇપલાઇનથી 3 કિલોમીટરની મર્યાદા વધારી 7 કિલોમીટર કરાઈ. પીવાના પાણી માટે 300 તળાવો ભરવા આદેશ. સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા પણ સીએમએ આદેશ કર્યા છે. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ કરાયા. હાલ 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે. અલનીનોના પડકાર સામે તંત્રએ સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન જાહેર કરાયું. એઆઈ આધારિત કૃષિ પ્રગતિ પોર્ટલથી માર્ગદર્શન અપાશે. 50 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન મળશે. પાણી પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે. 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુજલામ સુફલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો અગાઉ નિર્ણય થયો હતો. એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે. ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય. સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. લગભગ 2 વર્ષ જેટલું ઘાસચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે એમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મહેસૂલ વિભાગને પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે. મહેસાણાથી સમાચાર. કડીમાં માત્ર 1 ઇંચ વરસાદથી પાણી થયું. કડીના અંડરપાસમાં પાણી ભરાયું. પહેલા વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ. હજુ આખું ચોમાસું બાકી. અંડરપાસની સમસ્યા જૈસે થે. અંડરપાસમાં પાણી ભરાતા વાહનોને મુશ્કેલી પડી રહી છે. 1 ઇંચ વરસાદમાં જ આ સમસ્યા સર્જાતી હોય તો જ્યારે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે અને ચોમાસું પીક પર પહોંચે ત્યારે કડીમાં શું હાલત થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો. હજુ તો ચોમાસાની ધમાકેદાર શરૂઆત પણ નથી થઈ. ત્યાં કલોલમાં પહેલા વરસાદમાં વિકાસ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો. સિઝનના સામાન્ય વરસાદમાં કલોલ પંચવટીની અનેક સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ ગયા. પ્રથમ વરસાદમાં કલોલના વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ. હનુમાન મંદિર, ભીમનાથ ડુપ્લેક્સ, ગ્રીન વેલી, ગ્રીન સિટી સહિતની સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ વિરમગામમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો. જોકે પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિરમગામમાં જે વરસાદ વરસ્યો તે બાદ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રામરાજપર, નાના ટીમ્બલા, મોટા ટીમ્બલા, નટવરગઢ, જાંબુચોડા તાલુકાના કોરડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી. રામરાજપર, નાના ટીમ્બલામાં વરસાદ બાદ કઈ રીતે સમસ્યા સર્જાઈ છે, લોકોને વાહન હંકાર